છીએ, વાગડના છીએ. કોઈક વાગડનો છે અને કોઈ ગુજરાતનો છે, ગુજરાતનો ફરી પાછો કોઈ કચ્છનો છે. તમે કહેશો કે નહીં અમે મહારાષ્ટ્રીયન છીએ, આમ મહારાષ્ટ્રીયન પણ આમ પાછા ગુજરાતી છીએ. એમ આપણે આપણી ઓળખને કોઈક રીતે એક મનુષ્ય જ તો છીએ અલ્ટિમેટલી આપણે. અથવા શું આપણે બધા ભારતીય નથી? તેમ છતાં ગુજરાતમાં રહેનારો પોતે એવી માનસિકતાથી પીડાય છે કે ભાઈ હું ગુજરાતી છું. મરાઠીઓને વધારે કોમ્પ્લેક્સ છે કે નહીં અમે મરાઠી છીએ. એવી રીતે તમિલ લોકો છે એમને વધારે કોમ્પ્લેક્સ છે કે નહીં અમે તમિલ છીએ. તો બધાને પોતપોતાના કુંડાળાઓ બનાવેલા છે અને એમાં પાછા ફસાયેલા છે. તો ભારતનો કોણ? તો એક સવાલ ઊભો થાય ને. પુષ્ટિ માર્ગમાં કેવું થાય? વૈષ્ણવ છે, આપણે કંઠી જે પહેરીએ છીએ, કંઠી કઈ પહેરીએ? મહાપ્રભુજીની. મહાપ્રભુજીએ જે ડિસાઈડ કરેલી છે તે કંઠી. બ્રહ્મ સંબંધની હોય તો મહાપ્રભુજીએ જે ડિસાઈડ કરેલી છે, ઠાકુરજીએ નક્કી કરેલી છે, એ બ્રહ્મ સંબંધ છે. પણ કોઈને પૂછો કે ભાઈ તમે કોણ, તમે કેવા વૈષ્ણવ? અમે બીજા ઘરના, કોઈ કે હું ચોથા ઘરના, કોઈ કે ત્રીજા ઘરના, કોઈ કે છઠ્ઠા ઘરના. મહાપ્રભુજીના ઘરનો કોણ આમાં? તો ખબર જ નથી પડતી. ડિવાઈડ થઈ ગયા ને બધા. મહાપ્રભુજીનો કોઈ બચ્યો જ નહીં આમાં. પછી જો આપણે એવું પૂછે તો નહીં એમ તો મહાપ્રભુજીના, તેમ છતાં પણ અમે આમ ના, એમ પછી ટંગડી પોતાની અલગ ઊંચી કરે અને એ જાતનો ભેદભાવ પણ પોતાની અંદર કરે કે નહીં તમે બીજા અમે ચોથા, કે તમે પાંચમા ને અમે છઠ્ઠા. એવી રીતે તો આ જે ભેદ પેદા કરેલા છે એ આપણી ખોપડીએ કરેલા છે. સિસ્ટમમાં આ ભેદ નથી. જે આ કંઠી આપણને મળેલી છે એમાં કોઈ એવો મણકો નથી આવતો કે જે કોઈ પહેલા બીજા ત્રીજા સાતમા છઠ્ઠા કોઈ એવા ઘરનો મણકો આવતો હોય, કે કોઈ શરદ બાવા, શ્યામુ બાવા, યોગેશ બાવા કે એમના નામનો કોઈ મણકો આવતો હોય. એવું નથી સિસ્ટમમાં. એ આપણે પેદા કરેલું છે. તો આ જેમ આપણે પેદા કરેલું છે એવી રીતે ભગવાન એ કહી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે છે તો બધા જ એ બ્રહ્મનો જ અંશ, જીવ માત્ર. પણ અવિદ્યાને કારણે એ જીવ પોતાને બ્રહ્મનો અંશ ન સમજીને, એટલે બ્રહ્મરૂપ પોતાને ન સમજીને હું આનાથી અલગ છું એ જાતની માનસિકતાથી પીડાય છે. એ ઉપાધિ છે. ઉપાધિ એટલે જેને કારણે જીવ પોતાને બ્રહ્મનો અંશ નથી સમજતો. તે જેવી રીતે ચારણી મૂકી દે ને એને કારણે આપણને આકાશ અલગ દેખાય. સમજાઈ ગયું તિલકસિંહ? શું આપણે આપને ઉદાહરણ આપ્યું કે હું ગુજરાતી છું, કોઈ કે તમિલ છું, તો મારે તો કહું તો એવી રીતે પુષ્ટિ માર્ગમાં થાય છે કે હું બીજા ઘરનો કે ત્રીજા ઘરનો, પહેલા ઘરનો. તો મહાપ્રભુજીના ઘરના કોણ? તો પછી આપણે કહ્યું કે મહાપ્રભુજીના ઘરના તો ઓમ છે પણ ઓમ બીજા ઘરના. એવી રીતે આપણે ઉદાહરણ. એવી રીતે શું સમજવાનું કે ઓમ બધા એક જ છે. આપણે એક છીએ એટલે શું? જીવાત્માનું પ્રકરણ ચાલી રહ્યું છે ને, એ આ તો દૃષ્ટાંત છે. એ કોને સમજાવવા માટે આપણે આ દૃષ્ટાંત આપ્યું? જીવને. જીવ. જીવનું સ્વરૂપ શું છે? બ્રહ્મનો સિદ્ધાંત. બ્રહ્મ જ છે, બ્રહ્મ સ્વરૂપ છે. તેમ છતાં પણ એ પોતાને એમ કહે છે કે ભાઈ હું આ માઇક નથી, હું જળ નથી, કે હું તિલક નથી. એવી જાતનો આપણને ભેદ એકબીજાથી જણાય છે. અને એને કારણે ખાલી ભેદ જણાય છે એટલું જ નહીં, પણ એ ભેદને કારણે વ્યવહાર પણ આપણા પછી તે પ્રમાણે ચાલતા આવે છે. બરોબર છે? તો એ વાત અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે આ અવિદ્યા એક એવી કરામાત છે, ભગવાનની જ કરામાત છે, કે જેને કારણે જીવ પોતાને આ અક્ષરનો અંશ કે અક્ષર રૂપતા એને સમજાતી નથી. હવે આપણે શું કહીએ કે ભાઈ હું મારી જાતને ગુજરાતી કહું છું, તમે મરાઠી કહો છો, મહારાષ્ટ્રીયન કહો છો. તો જ્યાં પેદા થયો એ પ્રદેશના તો આપણે કહીશું. હવે રાજ્યના ભેદ કંઈ આપણે થોડા પેદા કર્યા છે. એ તો ભારત સરકારે કે ભારતના કોન્સ્ટિટ્યુશને એ રીતે ભારતને ડિવાઇડેડ બનાવ્યું છે અને એ ડિવિઝનમાં આપણે પેદા થયા તો આપણે એવી રીતે ઓળખ આપી રહ્યા છીએ. એમાં આપણો વાંક છે કંઈ નથી. એમ આપણો વાંક નથી, અવિદ્યાનો વાંક છે. પણ એ વાંકને કારણે જો આપણે એકબીજાની સાથે લડાઈમાં ઉતરી જતા હોઈએ
કે એકબીજાના સાથે સ્પર્ધામાં ઉતરી જતા હોઈએ તો એ ડિવિઝન એ કારણે કરવામાં આવ્યું હતું? ડિવિઝન લડવા માટે નહોતું કરવામાં આવ્યું, કે એકબીજાની સાથે રેસ લગાવવા માટે ડિવિઝન નથી કર્યું. વ્યવસ્થાના રૂપે તમે ગુજરાતી બોલો છો, એક જાતની કલ્ચર છે આ પ્રદેશની, તો એ જાતનું એક ડિવિઝન કરી દીધું છે. બાકી બીજું કોઈ કારણ હતું નહીં, પણ આપણે લડવા લાગી જઈએ છીએ. મહારાષ્ટ્રમાં ગુજરાતી આવી જાય તો ગુજરાતીને કાઢો, ગુજરાતની અંદર યુપી વાળા આવી જાય તો ત્યાંથી યુપી વાળાને કાઢો, કે કોઈક જગ્યાએ બિહારી આવી જાય તો એમને કાઢી દો. તો આ લડાઈ ઝઘડા માટે નથી. આખરે આપણે બધા ભારતીય છીએ એ વાતને ભૂલવી નહીં જોઈએ. બાકી જે આપણા કલ્ચરલ કે જે આપણા પારિવારિક કે જાતિગત વિશિષ્ટતાઓ છે, એ વિશિષ્ટતાઓ એકબીજાની સાથે મેચ ન થતી હોય તો કોમ્પ્રોમાઇઝ કંઈક કરવું જોઈએ. એક આખી બીજી વાત છે. એવી રીતે જીવ છે એ અક્ષરાત્મક છે, એ દૃષ્ટિથી એક સમાન છે અને બ્રહ્મનો અંશ છે. એ વાતને અવિદ્યાને કારણે આપણે રિયલાઇઝ નથી કરી શકતા, એનો અનુભવ નથી કરી શકતા, એટલે એ જીવ ફસાય છે. ઠીક છે ને? હવે જુઓ આગળ. જીવાત્મા કા સ્વરૂપ આત્મા અને ચેતના, બે શબ્દનો પ્રયોગ છે અહીંયા. આત્મા એટલે બ્રહ્મનો ચેતનંશ, ચેતના પણ એ જ વસ્તુ છે, પર્યાય છે. जीवात्मा का स्वरूप कैसा होता है? अक्षरात्मक છે એ જીવાત્મા છે. અક્ષરાત્મકતા એ એનું સ્વરૂપ છે. એટલે અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં એ વાત જે રીતે સમજાવી છે, જે શબ્દને, તેના ઉપર તમારે ભાર આપવાનો છે. બીજા બધા જે છે એ તો આપણે અભ્યાસમાં એમ જ આપણી સમજને વધારે સ્પષ્ટ કરી છે, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે અહીંયા જે રીતે એ શબ્દને સમજાવવામાં આવ્યો છે એના ઉપર તમારે ભાર આપવાનો છે. બરાબર? કોઈ ચેતના એટલે કોઈ ચેતના બેન નામની વ્યક્તિ પણ હોઈ શકે, પણ અહીંયા ચેતના એટલે બ્રહ્મનો ચૈતન્ય ગુણધર્મ, તે કોઈ નરેન્દ્રભાઈના વાઇફ ચેતના એમ નહીં. ચલો આગળ લો. હા કુંજ. उपाधिनाशे विज्ञाने ब्रह्मा, એના ઉપરનું કેપ્શન પહેલા જોઈ લે. अविद्या से बद्ध जीवात्मा का निरूपण करने के बाद अब मोक्ष का निरूपण. હા એટલે શું? કે બુદ્ધિ જે જીવાત્માની અવિદ્યા છે કે આપણે બ્રહ્મના અંશ નથી, એનું નિરૂપણ આપણે જે કરી લીધું, એના પછી આપણે બ્રહ્મના અંશ આપણે અવિદ્યા જે છે, અવિદ્યાને કારણે આપણે જે સમજી નથી શકતા એ, હા, એનું નિરૂપણ કર્યું. એનું નિરૂપણ કર્યા પછી હવે મોક્ષનું નિરૂપણ કર્યું. મતલબ શું થયો? કે અવિદ્યાથી જીવાત્મા અજ્ઞાનથી બંધાય છે, એટલે બદ્ધ થયો જીવ કોઈક જાતના ઇગ્નોરન્સથી. હવે એમાંથી છૂટવું કેમ એનો ઉપાય બતાવવામાં આવે છે. બોલો. ઉપાધિનાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગા તીરસ્થિતો યદ્વદ દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ परम ब्रह्म स्वस्मिन ज्ञानी प्रपश्यति. जिस तरह गंगा तट पर निवास करने वाला गंगा भक्त वहाँ गंगा जी के प्रवाह में गंगा देवी को देखता है, उसी तरह जीव की अविद्या का नाश हो जाने पर और अपनी ब्रह्मात्मकता का विशेष ज्ञान हो जाने पर ज्ञानी अपने में परब्रह्म कृष्ण को देख पाता है. સમજાવો. જે રીતે ગંગા તટ પર રહેવાવાળો જે ગંગા ભક્ત હોય એ ગંગાના પ્રવાહમાં ખાલી એનું આદિભૌતિક રૂપ નહીં પણ આદિદૈવિક રૂપ જોઈ શકે છે. એ રીતે જ્યારે મનુષ્યને જીવની જે અવિદ્યા હોય એનો જ્યારે એનામાં નાશ થઈ જાય છે અને બ્રહ્માત્મ વિદ્યા એનામાં આવે છે અને સમજી શકે છે કે હું જો આત્મા એટલે સ્વરૂપ, બ્રહ્માત્મક એટલે બ્રહ્મ સ્વરૂપ, એટલે હું બ્રહ્મ સ્વરૂપ છું, મારું રૂપ બ્રહ્મ છે ખરેખરું, આવી જાતનો જ્યારે એને બોધ થઈ જાય, જ્યારે તેને એવું બોધ થઈ જાય કે હું બ્રહ્મનું સ્વરૂપ છું કે બ્રહ્મનો અંશ છું, ત્યારે એ પોતાનામાં જ પરબ્રહ્મ કૃષ્ણને જોઈ શકે છે. ખ્યાલમાં આવ્યું? અવિદ્યા દૂર કેવી રીતે થાય? બ્રહ્માત્મકતાના બોધથી.
અને અવિદ્યાના નાશ, એની જે પ્રણાલી બતાવવામાં આવી છે તે. તો જેમ ચારણી હટાવો આપણે, તો ઉપાધિ હટી ગઈ. હવે આપણે એમ કહીશું કે જો આકાશ 25 જાતનું દેખાતું તો હવે એક જ થઈ ગયું. આકાશ તો એક જ હતું, આપણને એ ઉપાધિવશ એવું દેખાતું હતું. જેમ આપણે ચશ્મા પહેર્યા એમ સમજો, કોઈ રંગીન ગોગલ્સ પહેર્યા અને આપણે કોઈ સફેદ પક્ષીને જોઈ રહ્યા છીએ, આપણને ગ્રીન કે બ્લુ કે બ્રાઉનિશ દેખાઈ રહ્યું છે. જેણે ચશ્મા નથી પહેર્યા એ વ્યક્તિ ઓલા ચશ્મા પહેરેલાને કહે કે આ ગ્રીન નથી ભાઈ, સફેદ છે, તું ચશ્મા ઉતાર. ઓલો ચશ્મા ઉતારે, અરે વ્હાઈટ થઈ ગયું. વ્હાઈટ થયું નથી, હતું જ, તારી આંખમાં પ્રોબ્લેમ હતી. એવી રીતે જેને અવિદ્યા છે એ અવિદ્યા એને એમ સમજાવી રહી છે કે ભાઈ તું આનાથી કંઈક અલગ વસ્તુ છો. એ અવિદ્યા હટી નહીં તો એ તો સ્વરૂપ તો તેનું એ હતું જ, તો એ પોતાને અક્ષર રૂપ સમજવા લાગશે, એને અનુભવ થઈ જશે. તો અક્ષર તો એ જ છે કે જેમાં કૃષ્ણ બિરાજે છે. તો કૃષ્ણ એને ત્યાં અવેલેબલ થઈ જશે કે નહીં? જેમ ગંગા જલમાં, જલ એ ગંગાનું જ રૂપ છે, પણ એવી દ્રષ્ટિ એની ગંગામાં થઈ તો ગંગા દેવી ત્યાં દેખાશે કે નહીં? તે રીતે તો આ અવિદ્યાના બંધનમાંથી છૂટવાનો ઉપાય શું, અને જો એ અવિદ્યાનું બંધન હટે તો એને રિઝલ્ટ શું મળે, એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજીએ સમજાવી. આમાં જે મહત્વપૂર્ણ શબ્દ છે એ ઉપાધિ. અવિદ્યા એ ઉપાધિ છે, પણ ઉપાધિનો એક બીજો મતલબ પણ છે. ઉપાધિ તો કંઈ પણ હોઈ શકે. જેમ અત્યારે આપણે એક્ઝામ્પલ આપ્યું કે હું ગુજરાતી છું, તો ગુજરાતની જે બોર્ડર છે જેના અંદર હું પેદા થયો એને કારણે મારા અંદર ગુજરાતી હોવાનું એક અભિમાન પેદા થયું, એવી મારી ઓળખ પેદા થઈ. તો ગુજરાત રાજ્યની બોર્ડર એ ઉપાધિ થઈ, એના અંદર મારું હોવું. તે જ રીતે બ્રાહ્મણ કુળમાં મારો જન્મ થયો તો એ ઉપાધિ થઈ. તમને ખ્યાલ હશે, ઉપનિષદમાં કથા આવે છે કે એક બાલક જેના પિતા નહીં હતા જીવિત, અને એ કોઈ ઋષિના આશ્રમમાં ગયા. ઋષિના આશ્રમમાં જઈને એમણે વિનંતી કરી કે માને આપ વિદ્યાનું અધ્યયન કરાવો. તો એમણે એમને પૂછ્યું કે તું કોણ છો? તો મારી માતાએ, એની માતાનાથી નામથી એની ઓળખ હતી. તો એણે કહ્યું કે હું મારી આનો સંતાન છું. તારો પિતા કોણ છે? મારી માતાએ મને એટલું જ કહ્યું છે, મને મારા પિતા કોણ છે ખબર નથી. તો પહેલા એ શું કહ્યું કે આટલી સત્ય વાણી બ્રાહ્મણ સિવાય બીજું કોઈ બોલી ન શકે, તું બ્રાહ્મણ જ છો. તો જેને કુલનો ભાન નથી કે એના પિતાનો નોલેજ નથી કોણ છે, નાનપણમાં પહોંચી ગયા, પણ એના અંદર જે ક્વોલિટી છે તે વખતે એ જાતની મેન્ટેન થતી હશે ક્વોલિટી કુલની અંદર, વંશમાં પણ. વિશ્વામિત્રના પણ પ્રસંગમાં આવે છે ને કે ક્ષત્રિય છું એવું કહી અને કર્ણ વિદ્યા શીખવા માટે ગયો, બ્રાહ્મણ છું એમ કહીને ને, સોરી ક્ષત્રિય છું એ રીતે કહીને, પણ તેમ છતાં પણ એમણે બ્રાહ્મણ જ કહ્યું ને, હા બ્રાહ્મણ કહી અને વિદ્યા શીખવા માટે ગયો. અને જ્યારે સૂતા હતા ખોડામાં માથું રાખીને વિશ્વામિત્ર, ત્યારે એમને કર્ણને કીડો પગમાં કરડી રહ્યો હતો, લોહી વહ્યું, અને એણે પીડાને રોકી રાખી, જરાક પણ પોતાની જગ્યાએથી હલ્યો નહીં. પણ લોહી વહીને જ્યારે વિશ્વામિત્રને અડ્યું અને એનાથી નીંદર ખુલી તો એકદમ જાગી ગયા કે અરે તું બોલ્યો નહીં. તો પછી બીજી સેકન્ડે વિશ્વામિત્રને રિયલાઇઝ થયું કે બ્રાહ્મણ આવી પીડા સહન ન કરી શકે, આ તો કોઈ ક્ષત્રિયનો ખૂન છે, તો શાપ આપી દીધો. તો કેટલીક ક્વોલિટી આ રીતે આવતી હોય છે આમાં. એમ અહીંયા પણ જે જીવાત્મા છે એ પોતે બ્રહ્મનો અંશ છે, બ્રહ્મ સ્વરૂપ છે, પણ કોઈક અવિદ્યાના કારણે એના અંદર આ જાતની ગેરસમજ ઊભી થઈ ગઈ છે અને પોતાના બ્રહ્મ સ્વરૂપ હોવાનો બોધ ભૂલી ગયો છે. એ અવિદ્યા હટી જાય અને પોતાની અક્ષરાત્મકતાનો બોધ થાય તો એ અક્ષરમાં રહેનારો જે પુરુષોત્તમ છે એનો સાક્ષાત્કાર કરવાની એને યોગ્યતા આવી જાય છે.
તો તથા કૃષ્ણમ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, આ ઉપાધિનું વર્ણન થયું. चलो, प्रश्न છે जीवात्मा को बंधन किससे होता है? अविद्या से बंधन होता है. परब्रह्म कृष्ण के दर्शन अपने भीतर कैसे किए जा सकते हैं? अविद्या दूर थवी, અવિદ્યાનો નાશ થવો અને પોતાની બ્રહ્માત્મકતાનો બોધ થવો. ચલો આગળ લો. કે અહીંયા આપણે થોડો બ્રેક લેવો છે? નહીં ને? તો થોડોક વિષય લઈને ને પછી આપણે પૂરું કરી, બાકીનું કાલે સવારે લઈ લેશું. થોડુંક એક સેશન લઈને ને ગ્રંથ પૂરો કરીશું, બીજા સેશનમાં તમે રિવિઝન કરજો. આગળ બોલો, કોણ લે છે? હા, संसारी यस्तु भजते स दूरस्थो यथा तथा अपेक्षित जलानादि में अभावत तत्र दुख भाग. जैसे गंगा से दूर गंगा तट से दूर रहने वाला गंगा जी का भक्त स्नान पान पूजन आदि के लिए अपेक्षित गंगा जल के न मिलने पाने से वहाँ दुखी होता है, ऐसे ही अहंता ममतामक संसार में फंसा हुआ मनुष्य तो श्री कृष्ण को भजता है, वह प्रभु के दर्शन न होने के कारण दुखी होता है. એટલે એક ગંગાજીનો જે પરમ ભક્ત હોય એ થોડોક ગંગાજીથી દૂર રહેતો હોય અને એની કોઈ મજબૂરી હોય કે એ ગંગાજીના સ્નાનપાન ન કરી શકે, તો એ પોતાને દોષ દઈને દુઃખી રહે કે આટલું સારો ભક્ત રહે છતાં પણ હું ગંગાજીના દર્શન નહીં કરી શક્યો. અને આવા આવું થાય ને તો એ અહંતા મમતાનામાં ફસી જાય કે આ જો હું છું, આ મારા વજહથી છે. જો એક્ઝામ્પલ અહીંયા પૂરું થયું, વહાં દુઃખી હોતા હે, ત્યાં સુધી એક્ઝામ્પલ છે. એ એક્ઝામ્પલ હવે જે વાતને સમજાવવા માટે આપ્યું છે એ વાત હવે શરૂ થઈ રહી છે કે તે પ્રમાણે હવે કૃષ્ણ ભક્તિના સંદર્ભમાં આખી વાત આવી ગઈ. અહીંયાથી તું સમજાવશે? પાછળ આપતો. એટલે એ એક્ઝામ્પલ પછી એમ કહે છે કે આવી રીતના જે કૃષ્ણનો ભક્ત હોય પણ એ અહંતા મમતાવાળા સંસારમાં એકદમ ફસાઈ ગયો હોય તો એ પણ એવી રીતના કૃષ્ણના ન મળી શકવાનો એને પણ એ જ રીતનો દુઃખ થાય જેવી રીતના ગંગા ભક્તને ગંગા સ્નાન ન કરવાનો દુઃખ થાય એવી રીતના. આવી ખ્યાલમાં? તો આ હવે જો શ્રી મહાપ્રભુજીએ જીવાત્માનું સ્વરૂપ, એનું બદ્ધ કઈ રીતે થાય છે અને મુક્ત કેવી રીતે થાય છે એ વાત સમજાવી દીધી. હવે અક્ષરમાં રહેલો જે જીવ છે એ તો પ્રભુના એકદમ ક્લોઝ કોન્ટેક્ટમાં છે, પણ જે વ્યક્તિ અક્ષરાત્મકતાનો નથી અનુભવ કરી શકતો એ સંસારમાં પડેલો છે. હવે સંસારમાં પડેલો છે તેમ છતાં પણ કૃષ્ણની એને આકાંક્ષા છે, પણ સંસારમાં હોવાને કારણે કૃષ્ણના નજીકે જઈ નથી શકતો. જેમ ગંગાથી દૂર રહેનારો ગંગાને જોઈ નથી શકતો કે સ્નાનપાન ધ્યાન નથી કરી શકતો, એટલે દૂર બેઠો બેઠો જીવ બાળ્યા કરે. એવી રીતે કૃષ્ણ ભક્ત પણ કૃષ્ણ નહીં મળવાને કારણે જીવ બાળતો રહે છે, દુઃખી હોય છે. આ સંસારી જીવનું વર્ણન થયું. એક દૂરી આવી ગઈ ને, એ દૂરી કયા કારણે છે? સંસારને કારણે છે. સંસાર શું છે? અહંતા અને મમતા, એ સંસાર છે. હા, આ જે પાઠ છે ને, અહંતા મમતા સંસાર में फंसा हुआ मनुष्य, તો જે અહંતા મમતામાં ફસાયેલો છે જે એનામાં એક જાતની અવિદ્યા જ છે, એટલે એનો મિનિંગ એ થયો છે. જે તો પછી એને જ્ઞાન એને કેવી રીતે ખબર પડશે કે એ જે દુઃખી છે એ કૃષ્ણની પ્રાપ્તિ એને નથી થઈ એના માટે દુઃખી છે? એટલે નહીં, એટલે સંસારના દુઃખથી દુઃખી થવું એક જુદી વાત છે, અને કૃષ્ણ મેળવવાની ઈચ્છા છે અને એ નથી મળી રહ્યા એનું દુઃખ એ બીજી જાતનું દુઃખ છે. તો આ દુઃખ એ દુઃખી થવાની વાત થઈ રહી છે. પણ એને એટલે એને ખબર પડે કે એ જે દુઃખી છે એને કૃષ્ણની પ્રાપ્તિ નથી થઈ એના માટે દુઃખી છે, કે પછી એમને જ ભટકતો રહે એટલે દુઃખી? નહીં, એક વાત સમજ. અહીંયા શ્રી મહાપ્રભુજી એ પ્રિસપોઝ કરીને ચાલી રહ્યા છે, અથવા એ વ્યક્તિના વિષયમાં વાત થઈ રહી છે કે જે ભક્તિ માર્ગમાં આવી ગયો છે, પણ
સંસારમાં પણ છે. હવે કૃષ્ણ ભજન માટે પ્રયત્નશીલ છે, પણ સંસાર એને પોતાના તરફ ખેંચી રહ્યો છે, તો કૃષ્ણ એને મળી નથી રહ્યા, તો દુઃખી થશે ને. અહીંયા એટલે પર્ટિક્યુલર કોઈ એવો કેસ છે જેની આ વાત થઈ રહી છે. એટલે એને જ્ઞાન છે કે કૃષ્ણ સેવા કરવી જરૂરી છે, પણ કોઈ મોહ માયામાં ખેંચાઈ રહ્યો છે એટલે એ નથી કરી શકતો. હા વેદાંત. અહંતા મમતા જે જરૂરી નથી ને કે એને અવિદ્યા છે. કારણ કે સમજો કોઈ માણસને અહંતા હોય કે તો અહંતા એ રીતે બી હોય છે કે હું કૃષ્ણ સેવક છું, ભક્ત છું, આનો જ અંશ છું, તો પછી એટલે એને અવિદ્યા હોવી જરૂરી નથી ને. એને જરૂરી નથી. એ તો આપણે સ્પષ્ટ કરી ગયા કે અહંતા મમતા બે નેચરની હોઈ શકે. એક ભક્તિ માર્ગમાં વિઘ્ન કરનારી અને એક ભક્તિ માર્ગમાં ઉપયોગી હોય તેવી. તો હું કૃષ્ણનો સેવક છું અને કૃષ્ણ મારો આશ્રય છે, આ જાતની જે અહંતા કે મમતા છે એ તો ભક્તિમાં ઉપયોગી છે, તે સિવાયની વિઘ્નરૂપ છે. તો અહીંયા એવા સંસારમાં પડેલા વ્યક્તિની વાત છે. ફરીથી જો ગંગાનો એક્ઝામ્પલ લો, અહીંયા ગંગાનો ભક્ત જે ગંગાથી દૂર છે એ દુઃખી છે. એમ ભક્ત કૃષ્ણનો છે પણ પડેલો સંસારમાં છે એટલે દુઃખી છે. ધ્રુવજીનું એક્ઝામ્પલ લો તમે. પિતાના ખોળામાં બેસવું છે પણ બેસવા નથી મળતું, તો દુઃખી છે ને. એક્ઝેક્ટલી એ જ વાત છે. ભગવાનને ભજવું છે પ્રહલાદજીને, હિરણ્યકશિપુ ભજવા નથી દેતો, તો ક્લેશ છે કે નહીં? એમ મને ભગવાનને ભજવા છે પણ હું સંસારમાં મને આડે આવી રહ્યો છે, તો એ જાતની તકલીફ તો થશે જ. તો એક એવો સંસાર અહીંયા જુઓ, સંસારી એક જ પ્રકારનો હોય એવું જરૂરી નથી. એક એક્સ્ટ્રીમ લેવલ પર એવો સંસારી હોય કે જે સંસારમાં પડેલો છે અને એમાં જ મજા આવી રહી છે. જેમ આપણને નાહી ધોઈને આવ્યા અને પછી બહાર જતા કોઈક ઉપરથી કચરો ફેંક્યો કોઈકે અને આપણે ગંદા થઈ ગયા, તો આપણે અરે યાર માંડ નાહીને આવ્યા અને આવા પાછા ગંદા થઈ ગયા. બરાબર છે. અને એક ભેંસ કે ભૂંડ પશુ જેવા એવા છે કે જેમને પડ્યા તો ઓર મજા આવી, અરે વાહ વાહ આપણી શોભા ઓર વધી ગઈ, તો એને એમાં જ મજા જ આવી રહી છે. એક ફરીથી એમાં એક સૂક્ષ્મ ભેદ ઓર સમજો કે આપણા માથે કચરો પડ્યો તો પડ્યો, સંસાર તો આવો છે, ચાલ્યા કરે. આપણે પાછા ત્યાં હતા ત્યાંથી થોડું ખંખેરીને ચાલ્યા. એના માટે આપણે બહુ પરવાહ ન કરી કે એનાથી આપણે છૂટીએ. પણ એક એવો છે કે જે એનાથી છૂટવા પણ ઈચ્છે છે. તો સંસારી ત્રણ છે. એક સંસારમાં પડેલો છે ને એમાં જ એને ભેંસની જેમ મજા આવી રહી છે. એક એવો વ્યક્તિ છે કે જે સંસારમાં ઇન્સિડેન્ટલી આવી ગયો છે પણ સંસાર ભગવત ભક્તિમાં અડચણ પેદા કરી રહ્યું છે એવો અહેસાસ એને છે. પણ અહેસાસ હોવા છતાં પણ સંસાર મારો છૂટી જાય અને ભગવત ભક્તિ હું ઓર સારી રીતે કરી શકું એવો કોઈ પ્રબલ આગ્રહ એના અંદર જોવા નથી મળતો. બંનેને ઢસડે છે. ટાઈમ મળે તો સેવા પણ કરી લે, ન મળે તો સંસારમાં થોડું મજા પણ માણી લે, એમ બધું જ ભેગું ચાલી રહ્યું હોય. ત્રીજો એ લેવલનો છે કે જે એમ ચાહે કે આ ભગવત ભક્તિમાં પ્રતિબંધ કરનારો છે અને કેમે કરીને છૂટે. તો સંસારીમાં ત્રણ લેવલ છે. તો તું જે વાત કરી રહ્યો છે ને એક કઈની વાત છે કે જે પડ્યો સંસારમાં છે ને એમાં આનંદ પણ આવી રહ્યો છે એને, તો એને તો પરવા નથી, એને દુઃખે નહીં થાય. એને કયું દુઃખ થશે કે સંસારમાં એને જે કામના છે એને પૂરી ન થઈ હોય તો એને દુઃખ થાય. સંસાર વાળું દુઃખ છે, ભગવાન ન મળવાનું દુઃખ એને નહીં થાય.
એ દુઃખ કોને થશે કે જે સંસાર છૂટે અને ભગવાન મળે એવી જેને કામના છે એને દુઃખ થશે. તો અહીંયા એ કેસની વાત શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. જે ગંગાજીનો ભક્ત છે પણ ગંગા દૂર છે ને હું નથી પાન કરી શકતો, તો મારે શું કરવું? જીવ બાળ્યા કરું બેઠો બેઠો. સમજ પડી? આપણા ઘરમાં કોઈ વૃદ્ધ હોય જેને ગંગા કે યમુના પાન કરવાની ઈચ્છા હોય અને ન જઈ શકતા હોય શારીરિક અવસ્થાને કારણે, તો જીવ બાળ્યા કરે ને, ઓ તમે પાન કરી આવ્યા. તો ઘણા લોકો હજી પણ તીર્થયાત્રામાં દરેક જગ્યાએ એવો રિવાજ છે કે જે તીર્થયાત્રા કરીને આવે એની લોકો પરિક્રમા કરે, એને ભેટે, એને ચંપસ કરે, જેથી એ લોકોને એમ અનુભવ થાય કે ભાઈ કંઈ નહીં તો કંઈ નહીં, ફૂલની પાંદડી આપણને કંઈક તો મળ્યું. ન પોતે કરી શક્યા તો જે કરી આવ્યા એને ટચ કરીએ તો કંઈક 2-4% પુણ્ય એમાંથી આપણને મળી જાય. હજ યાત્રામાં પણ એવું હોય છે. તમે કોઈ વખતે હજ યાત્રા પૂરી થાય ને હાજીઓ જ્યારે આવે ને પાછા, તો રેલવે સ્ટેશન કે એરપોર્ટ ઉપર તમે જઈને જુઓ, હજારો લોકો રિસીવ કરવા માટે જાય, પછી એનો હાથ ચૂમે, કોઈ એને ભેટે, કોઈ કંઈક કરે, કોઈ કંઈક કરે. એ લોકોને પણ એવી જાતની ફિલિંગ છે. તો આ એક કેટેગરી છે સંસારીની. હવે કઠિન શબ્દો જોઈ લો. સંસાર એટલે અહંતા મમતા, સંસારી એટલે જેને અહંતા મમતા લાગેલી છે અથવા અહંતા મમતા વાળો. ભજન એટલે સેવા. प्रश्न છે, हीनाधिकारी संसारासक्त लोगों को भजन का फल कैसा मिलता है? જે લોઅર કેટેગરીનો છે, સંસારમાં આસક્ત છે, તેમ છતાં પણ એ ભગવાનનું ભજન કરી રહ્યો છે, સેવા કરી રહ્યો છે, એને એ સેવાનું રિઝલ્ટ શું મળશે? પ્રભુના દર્શન નહીં થાય. વધુમાં શું મળશે? ફ્રસ્ટ્રેશન. જે જોઈતું હોય તે મળે નહીં તો હતાશા થાય ને માણસને, દુઃખ મળશે, એ દુઃખી થશે. એનું ભજન પણ ક્લેશરૂપ હશે. ભજન તો કરશે પણ ક્લેશરૂપ એનું ભજન થશે. તો પછી કેવી રીતે ભજન કરવું કે જેનાથી ક્લેશ ન થાય, એ વાત આગળ આવે છે. લઈ લો શ્લોક. કોણ લે છે? એવું છે? હા, તો તું લે. ચાલ. હા આદિત પૂછે છે કઈ? બોલ. તું બોલ, હું રિપીટ કરી દઈશ. તો એને સેવામાં કે કૃષ્ણ સેવામાં વધારે એને કોન્સન્ટ્રેશન એનું થાય. તો મહાપ્રભુજીએ જે રીતે બતાવ્યું છે કે સંસારમાં રહીને કૃષ્ણ સેવા કરવાની છે, તો એને કેવી રીતે છૂટે એવું વિચારે? એટલે કયા સેન્સમાં છૂટે સંસાર? એ આપણે લઈએ છીએ વિષય. એ તો અત્યારે સબ્જેક્ટ કન્ટિન્યુ છે. તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતઃ આત્માનંદ समुद्रस्थम कृष्णमेव विचिंतयेत। शाबाश। इसीलिए श्री कृष्ण के प्रति जाने वाले सभी तरह की राम राम मार्ग पर चलने वाला सभी तरह की लौकिक कामनाओं से विशेष करी के मुक्त होकर आत्मानंद रूपी समुद्र में विराजने वाले श्री कृष्ण का ही विशेष रूप से चिंतन करे। એટલે શું? વેદાંત તું લે, આનો મતલબ શું? મહાપ્રભુજી હવે જો સોલ્યુશન આપી રહ્યા છે કે જે ભજન કરી રહ્યો છે, સેવા કરી રહ્યો છે, એની સેવા ક્લેશપૂર્ણ ન થાય, આનંદપૂર્ણ સેવા થાય, એના માટે શું કરવું? એટલે જે આ શ્લોકમાં કહ્યું છે કે કૃષ્ણ તરફ જે બધા રસ્તા જઈ રહ્યા છે લૌકિક વિષય નહીં ફાવે?
શ્યામા તું કરીશ પ્રયાસ? નહીં. હા, જલ્દી કરો સર. એટલા માટે કૃષ્ણ પ્રતિ જાને વાલે એટલે જે પ્રભુ પાસે જવાવાળા માર્ગ ઉપર ચાલવાવાળા છે તેને સભી તરફથી લૌકિક કામના એટલે બધા પ્રકારની લૌકિક કામનાઓથી વિશેષ કરીને મુક્તિ મળે છે. અને આત્માનંદ રૂપી અહીંયા કર્તવ્યનો ઉપદેશ આપી રહ્યા છે. મુક્તિ મળે છે એમ નહીં, એને મુક્ત બધાથી મુક્ત થઈને ને કરવાનો છે. હા, ચલ પાર્થ. એના માટે શ્રી કૃષ્ણની તરફ જવાવાળા જે રસ્તો છે એના પર જે ચાલે છે જે લોકો, તો એ લોકોએ જે લૌકિક કામનાઓ છે, જે બી કે મારે આ વસ્તુ જોઈએ છે, આ વસ્તુ જોઈએ છે, એ બધી કામનાઓથી મુક્ત થઈને જે શ્રી કૃષ્ણ ભગવાન છે, જે આત્મા આનંદ છે, એ એમનું જ વિશેષ રૂપથી ચિંતન કરવું જોઈએ. એટલે જેને કારણે ક્લેશ થઈ રહ્યો છે એ શું કારણો છે? આપણી સંસાર સંબંધી કામનાઓ એ જ તો ક્લેશ પેદા કરાવી રહી છે, જે આપણને કૃષ્ણ તરફ આપણું ધ્યાન ન જાય અને બીજી કોઈ જગ્યાએ આપણું ધ્યાન ખેંચી જઈ રહ્યું છે. એટલે આપણી પ્રાયોરિટી બદલાઈ જઈ રહી છે, આપણી પ્રમુખતા અગ્રતા બદલી જાય છે. કૃષ્ણ આપણા માટે મુખ્ય નથી રહી જતું અને બીજી બધી વસ્તુ મુખ્ય બની જાય છે. એ કામનાને કારણે જ તો થાય છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે કામનાને ખતમ કરો. જે તમે કૃષ્ણના માર્ગે છો તો કૃષ્ણ એ તમારી કામના હોવી જોઈએ. તમારું ડેસ્ટિનેશન ગોલ કૃષ્ણ છે. કામના તમે કોઈક બીજી મનમાં સેવી રહ્યા છો અને ચાલી રહ્યા છો કૃષ્ણના માર્ગ ઉપર, તો આ બે વાત કેમ મળશે? ખબર પડી? હાલોલ તરફ તમે આવી રહ્યા છો અને ભરૂચની કામના કરતા હો તો એ તો ઊંધું થઈ જાય ને. એ બે વસ્તુ શક્ય નથી. કાં તો તમે હાલોલની કામના રાખો, કાં ભરૂચની રાખો. તો ભરૂચ આવે ત્યારે ઉતરી જાઓ. પણ તમે હાલોલની કામના મનમાં રાખશો, ડિસાઈડ એ કરશો કે મારે જવું ત્યાં છે અને કામના તમે ત્યાં રાખશો. કાલે મને કોઈક કીધું, આજે જ કીધું કે આજે સાંજનું નહીં રાખીએ, આપણે હજી ગુપ્તેશ્વરનું ટ્રેકિંગ બાકી છે, ત્યાં જશું. તો હવે જો સિદ્ધાંત મુક્તાવલીની આપણે માર્ગમાં હોઈએ અને ટ્રેકિંગ ગુપ્તેશ્વરની કરવી હોય તો અહીંયા બેસવું ક્લેશપૂર્ણ થઈ જાય. એ વસ્તુ શક્ય નથી. એટલે આપણને એના માટે બીજા 1-2 દિવસ ઓર ફાળવવા જોઈએ કે જ્યારે આનંદથી સિદ્ધાંત મુક્તાવલી સંપન્ન થઈ જાય તે પછી ગુપ્તેશ્વર પણ જાઓ. બરોબર છે ને? તો ટિકિટ કેન્સલ કરાવી શકાય, હજી પણ ચાન્સ છે. એટલે બધી જ કામનાઓથી મુક્ત થઈ જાઓ અને કૃષ્ણ આપણું લક્ષ્ય છે અને એમાં બધું સુખ છે. થોડું આપણી અપેક્ષાઓ વધારે હોવાને કારણે આપણને મોડું થતું હોય એવું લાગે, એટલે અર્જન્ટલી મળતું નથી એટલે આપણે અધીરા થઈ જઈએ. પછી મહાપ્રભુજી કહે છે થોડી ધીરજ રાખો, ત્યાં અલ્ટિમેટ આનંદ છે. વચ્ચે વચ્ચે તમે મોહિત થઈને બીજી જગ્યાએ ભટકી નહીં જાઓ. તો સર્વ લોકતઃ વિમુક્ત, બધાથી મુક્ત થઈ જાઓ લૌકિક કામનાથી અને કૃષ્ણનું ચિંતન કરો. ચલો, આત્માનંદ. આત્માનંદ એટલે આત્માનો આનંદ. આત્માનો આનંદ કયા પ્રકારનો હોય છે? જેમ વિષય આનંદ. એક સમજો, વિષય એટલે રૂપ રસ ગંધ સ્પર્શ વગેરે. આંખથી રૂપ ભોગવીએ, કાનથી શબ્દ, જીભથી સ્વાદ, નાકથી ગંધ, ત્વચાથી સ્પર્શ, એમ આ વિષયોનો આનંદ આપણે લઈએ છીએ. આ બહુ મસ્ત બટેકાવાળા હતા. કે આજે બપોરે શું જમ્યા તમે? શ્રીખંડ. આજે એકદમ જોરદાર શ્રીખંડ હતું. તો આ રસના સ્વાદ જે ઇન્દ્રિય છે એનો આનંદ છે. તે જ રીતે કાલે આપણે સુંદર દ્રશ્ય જોયું, ઠંડી ઠંડી હવા, તો સુખદ સ્પર્શ થયો, ત્વચાનો આનંદ. આ બધા વિષયનો આનંદ છે. હવે વિષયના આનંદમાં એવી જાતનું છે કે આનંદ લાઈટ જાય ને અત્યારે ઠંડક બંધ થઈ જાય તો પાછું દુઃખદ થઈ જાય. તો સુખ દુઃખ એ રીતે એની અંદર સાયક્લિકલી ચાલતા રહેતા હોય છે, એમાં પરમેનન્સ નથી. આત્માનો આનંદ કેવી જાતનો છે કે
ત્વચા છે તો ત્વચાને સુખ દુઃખનો અનુભવ છે, આંખ છે તો સારા ખરાબ રૂપની પ્રોબ્લેમ છે, કાન છે તો સુમધુર જે કર્ણપ્રિય કોઈ સંગીત કે ધ્વનિ કે કર્કશ અવાજ એની પીડા છે, નાક છે તો સુગંધ કે દુર્ગંધની ઉપાધિ છે. આ જેને ન રહી જાય તો આ બધી ઉપાધિથી મુક્ત થઈ જાય ને. કેવલ ચૈતન્ય એટલે ન એને ઠંડી લાગે, ન ગરમી લાગે, ન એનું જન્મ થાય, ન એનું મરણ થાય, ન એ પાસ થાય, ન ફેલ થાય, ન એના લગ્ન થાય કે ન એના તલાક થાય. કોઈ બધી ઉપાધિઓથી મુક્ત થઈ જાય જો એ આત્મા હોય તો એ જે બંધનથી મુક્ત થયેલી આત્મા છે એનો એક અનેરો આનંદ છે. તમે પણ કોઈક જાતના આનંદનો અનુભવ કરતા હશો. અત્યારે તમે જે બંધનનો અનુભવ પોતાના ઘરમાં કે રૂટીન લાઈફમાં તમે જે કરતા હશો એ ટાઈપના બંધનથી તમે અત્યારે મુક્તિનો અનુભવ કરો છો ને. એ સમ સોર્ટ ઓફ આત્માનંદ છે. તો આત્માનંદ એ જાતનો છે કે જેના અંદર દેહની સાથે જોડાયેલા સુખ દુઃખ પછી એને અડતા નથી. એ આત્માનંદ છે. પછી મુક્ત એટલે હા એક પછી કરીશું. અત્યારે જરા જટિલ સબ્જેક્ટ છે. મુક્ત એટલે જન્મના બંધનથી જે છૂટે છે તે મુક્ત. પ્રશ્ન છે कृष्ण मार्गी को कृष्ण भजन कैसे करना चाहिए? બધી જ પ્રકારની લૌકિક કામનાઓથી મુક્ત થઈને કૃષ્ણ ભજન કરવું જોઈએ. તો આ ઉત્તમ અધિકારી આવ્યો. હવે ફરી પાછું એકદમ લોએસ્ટ વ્યક્તિ છે એની ચર્ચા છે. લો આગળ ફટાફટ. હા અહીંયા એનો મતલબ એ છે કામનાઓથી છૂટીને ને. હા નહીં, કામનાઓથી મુક્ત થઈને. લો लोकार्थी चेत भजेत कृष्णम क्लिष्टो भवति सर्वथा, क्लिष्टोपि चेत भजेत कृष्णम लोको नश्यति सर्वथा. जो लौकिक प्रयोजन वाला होकर यदि श्री कृष्ण को भजता है तो वह सब तरह से दुखी होता है. दुखी होने पर भी यदि श्री कृष्ण को भजता रहता है तो उसकी लोकाशक्ति सब तरह से नष्ट हो जाती है. जो कोई परब्रह्म परमात्मा श्री કૃષ્ણનું ભજન કરે, લૌકિક સ્વાર્થ કે ફળની પૂર્તિ માટે કરે છે તેનું બંધુ કામ પણ બગડી જાય છે, ક્લેશ થાય છે અને દુઃખ થાય છે. નાટકના ડાયલોગ આવી રહ્યા છે. હા ચાલ ચાલ. તે છતાં પણ એ સુધરતો નથી અને લૌકિક સ્વાર્થને પૂરો કરવા કૃષ્ણ ભજન ચાલુ જ રાખે છે. એક મિનિટ બધા ધ્યાનથી સાંભળો. હા મોઢા પાસે રાખ માઈક. તે છતાં પણ એ લૌકિક સ્વાર્થને પૂરો કરવા કૃષ્ણ ભજન ચાલુ જ રાખે છે તો પછી એનો લોક જ નષ્ટ થઈ જાય છે. લોક જ નષ્ટ થઈ જાય છે. ચલો સરસ સમજાયું આ વિષય શું છે. આ જેટલું હસીએ છીએ એટલું સરળ નથી. હો લોકાર્થી જો કૃષ્ણનું ભજન એટલે લૌકિક કામનાઓની પૂર્તિ માટે કોઈ કૃષ્ણને વાપરે, એ કૃષ્ણ પાસે જાય તો ભગવાન કૃષ્ણ કેવા છે એ મહાદેવજીની જેમ માગે તે આપવું અને જે માંગવાથી એનું અનિષ્ટ થાય કે લોકનું અનિષ્ટ થાય એવા વરદાનો ફટાફટ ભગવાન નથી આપતા. ભગવાન કહે છે કે તું માંગે છે પણ તારી માંગણી વ્યાજબી નથી, હું તારી માંગ પૂર્ણ નહીં કરું. હવે ઓલો તો બહુ આશા બાંધીને એને માનતા બાધા લઈને ભગવાન પાસે ગયો હોય ને કેટલું માંગતો હોય, કેટલું એને પૈસા ખર્ચ્યા હોય, પણ ભગવાન કોઈ રિસ્પોન્સ નથી આપતા. કેમ કે ભગવાન જાણે છે કે આની માંગણીમાં એનું હિત નથી. એટલે પેલાને મહાન કષ્ટ થાય કે આટલું કર્યું તેમ છતાં પણ કંઈ મળ્યું નહીં. એટલે એનું ભજન, સેવા, સ્મરણ બધું ક્લેશપૂર્ણ થાય, નિરાશાનું થાય.
કોઈ વ્યક્તિ એવો છે કૃષ્ણનો ભક્ત કે ભલે પૂરું થયું કે ન થયું મારી કામના, પણ કૃષ્ણને તો નથી છોડવા મારે. એટલે કૃષ્ણની અંદર એની દ્રઢતા એટલી અનન્ય છે, તો એક દિવસે એને વાત સમજાશે કે ભાઈ ભગવાને મને નથી આપ્યું એટલા માટે કે એ મારા હિતમાં ન હતું. હવે એ વાત એને સમજાઈ તો એ કૃષ્ણને કોઈ પણ કામના વિના ભજશે કે મારે હવે કોઈ કામ કઢાવવા માટે કૃષ્ણને નથી ભજવું, કૃષ્ણ જે કરે છે મારા હિતમાં કરે છે. તો ભગવાન એની એવી બુદ્ધિ કરશે કે એમાં લૌકિક સાંસારિક કામનાઓ જ એની ખતમ થઈ જાય, પછી એને સંસારના સુખ દુઃખ પણ ન લાગુ પડે. એક વખત અમારે એવું થયું કે કોઈ જગ્યાએ ટ્રેનમાં જવાનું હતું, વચ્ચે ટ્રેન સ્ટેશન સુધી પહોંચતા કંઈક એવી સ્થિતિ થઈ કે અમે લેટ થઈ ગયા અને ટ્રેન છૂટી ગઈ. તો ત્યાં બહુ અફસોસ થયો, અરે આવું જીવનમાં કોઈ દિવસ નથી થયું ને આવું કેમ થઈ ગયું. તો ટ્રેન છૂટી ગઈ, પાછા ઘરે ભેગા થઈ ગયા. તો બીજે દિવસે ન્યૂઝપેપરો વાંચ્યું કે જબરજસ્ત એક્સિડન્ટ થયો અને જે કોચમાં અમારું રિઝર્વેશન હતું એના ડૂચા થઈ ગયા હતા. તો તે વખતે આપણા મનમાં એમ વિચાર આવે કે આ ભગવાને આવું તો શું વિચાર્યું હશે, આપણો શું અપરાધ કે આવા ઇમ્પોર્ટન્ટ પ્રસંગમાં આપણે પહોંચી ન શક્યા, પણ પ્રભુએ રક્ષા કરી કે નહીં. તો એવી રીતે આપણને રિયલાઇઝ થાય. કોઈ વખતે ઘણી બધી એવી અનુચિત કામનાઓ પણ આપણે પ્રભુ પાસેથી કરી બેસતા હોઈએ, વધારે પડતા એક્સપેક્ટેશન રાખી લઈએ, પણ પ્રભુ આપણું એમાં હિત, એટલે જેનો ભગવાને હાથ પકડ્યો છે ને ભગવાન જેને આપણે જેને અનન્ય રૂપથી સમર્પિત છે ને ભગવાને એમ વિચાર્યું કે મારે જ આનું બધું કરવાનું છે, મારી જ એની જવાબદારી છે, તો અનુચિત હશે તો એ કામના ભગવાન પૂરી નહીં કરે. પણ કોઈ વ્યક્તિ એવો છે કે ભાઈ ભગવાન જેમ બધે અજમાવીએ આપણે આપણા નસીબ, એમ ભગવાન પાસે પણ કંઈક દાણા નાખી દીધા કંઈક થઈ જાય આપણું, એમ તો બની શકે કે ભગવાન પોતાનાથી છુટકારો મેળવવા માટે એની કામનાને પણ પૂર્ણ કરી દે, હવે પછી પાછો ના આવે. ટાઢા પાણી જેમ ભિખારી આપણું બહુ માથું ખાતો હોય અને 2-5 પૈસા આપીને ટરકાવી દઈએ, એમ ભગવાન પણ ક્યારેક કોઈકની સાથે કરતા હોય. કુબજાના પ્રસંગમાં એવું આવે છે કે ભાઈ તમે કુબજા ઉપર ભગવાન બહુ પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું કે માંગ, તો કુબજા કહે છે કે મારે ત્યાં મહેમાન બનીને એકાદ દિવસ આવો. ઠીક છે, ભગવાન કંસોન્સને મારે આ બધું પતાવ્યું કામ મથરાનું, પછી ભગવાન કુબજાના મહેમાન થયા, કેમ છો મજામાં, ખાધું પીધું, રવાના થઈ ગયા. કુબજાને કંઈ જ મળ્યું નહીં. સાક્ષાત ભગવાન જેના સામે પ્રસન્ન થઈ રહ્યા છે, તો ભગવાન પાસેથી શું ન માંગી શકાય. ભગવાન પોતાની જાતને પણ આપી દે છે. તેવી રીતે માંગવાથી આપણે આવે છે માંગે સર્વસ્વ જાત, માંગીએથી બધું જાય, આપણી ઇજ્જત પણ જાય. કોઈની પાસે માંગો તો બધું જાય, ભગવાન સામે માંગો તો આપણી ઇજ્જત પણ જાય. એટલે માંગવાનું કદી પણ નહીં. પ્રભુ પોતાની ઈચ્છાથી આપે તો આપણે માંગતા પણ નહીં આવડે એટલું બધું પ્રભુ આપી શકે છે, પણ માંગો તો પછી આવું થાય કુબજા જેવું. એટલે મહાપ્રભુજીએ ત્યાં એ ચોખવટ કરી છે કે કુબજાનું માંગવું હોય કેવું હતું કે કોઈ બિલિયનિયર્સ વ્યક્તિ હોય એની સામે જઈને, કોઈ મહારાજ હોય એની પાસે જઈને એમ કોઈ વ્યક્તિ કહે કે મારા ઘરમાં એક વાંદરો છે અને મુઠ્ઠી ચણાની જરૂર છે, જરા આપશો. તો માંગી માંગીને પણ શું માંગ્યું ત્યાં, એમ કુબજાને ત્યાં વાંદરી કીધી છે. એટલે એવો વાંદરાના માટે માંગવાળો મનુષ્ય તરીકે એને કહ્યું છે. કુધી શબ્દનો પ્રયોગ કર્યો છે ભાગવતે, કે એવી એની ખોટી બુદ્ધિ છે. તો લૌકિક કામનાઓથી મુક્ત થઈને કૃષ્ણનું ભજન કરવું જોઈએ, તો ભગવાન આપણી લૌકિક આસક્તિ પણ છોડાવે છે. અહીંયા શ્રી મહાપ્રભુજીએ જે એકદમ ભક્તિ માર્ગમાં લોએસ્ટ લેવલ ઉપર છે એનું વર્ણન કર્યું છે અને એમ કહ્યું છે કે આવી જાતની ભક્તિ પુષ્ટિ ભક્તે ક્યારે પણ નહીં કરવી. તારે શું સવાલ છે? લોકનો મતલબ લૌકિક કામનાઓ, સંસાર, એની અહંતા મમતા.
આમાં તો એવું લખ્યું છે કે અગર આપણે એકવાર આપણે લૌકિક ઓલું કામના માંગીએ ભગવાન પાસે તો આપણને દુઃખ થાય, તો પણ હજી આપણે ન સુધારીએ અને પછી પણ આપણે માંગતા રહીએ તો આપણો લોક નષ્ટ થઈ જાય. માંગતા રહીએ એમ નહીં, દુઃખી થયા આપણે ભગવાન પાસે માંગ્યું, ભગવાને ન આપ્યું, આપણે દુઃખી થયા એટલે આપણી લૌકિક કામના પૂર્ણ ન થઈ. હવે એના વચ્ચે આ વાત લખાયેલી નથી પણ સમજવાની છે કે એવું થવાને કારણે આપણને થોડા સમય પછી અક્કલ આવી કે આપણે માંગ્યું એ ખોટું માંગ્યું, માંગવું નહીં જોઈએ પ્રભુ પાસે. એટલે હવે આપણે નિષ્કામ થઈને ભગવાનને ભજી રહ્યા છીએ. તો ભગવાન શું કરશે કે કદાચ ફ્યુચરમાં તમારા અંદર કોઈ લૌકિક કામના પેદા થવાના ચાન્સીસ છે તો એ આપણી કામનાની વૃત્તિને જ ભગવાન ખતમ કરી દેશે કે પછી માંગવાનો વિચાર જ ના આવે આપણને. એવી આપણી બુદ્ધિને શુદ્ધ કરી દે છે ભગવાન, એવો આનો મતલબ છે. સમજ પડી ગઈ? તો અહીંયા આપણે આજનો વિષયને વિરામ દઈએ. પછી બહુ નાનો વિષય રહે છે, આવતીકાલે સવારે આપણે અડધો કલાકમાં કે કલાકમાં પ્રશ્ન રહી ગયા છે. હા, लोकार्थी એટલે लौकिक कामना જેને છે તે. लोकार्थी कितने तरह के हो सकते हैं? હવે આ વિષય મેં તમને સમજાવ્યો કે હજી આની વિવેચન આપણે નથી કરી શક્યા તો એ તમે સ્કીપ કરી શકો છો. बीजो प्रश्न लई लो, लोकार्थी बनकर कृष्ण सेवा करने वाले को क्या फल मिलता है? क्लेश. એટલે લૌકિક કામના એની પૂરી નથી થતી અને ક્લેશ મળે છે. क्लेश युक्त होते हुए भी कृष्ण सेवा परायण बने रहने पर क्या फल होता है? लौकिक कामनाओं प्रभु एनी नष्ट કરી દે છે. ઠીક છે? બાકીનો આપણે વિષય આવતીકાલે લઈશું. અહીંયા વિરામ કરો.